તાન જડનું ચેતન બેસ ઘણો ને આખી જિંદગી આ ખોટ વખૂટતી જ નહીં, સમ વખૂટતી નહીં, વખોડવી નહીં માટે કે છે. સંતોન ગયા અવતાર તમને કહું છું, અરે મળતો જાતો તો દાગ લાગે ભાઈ રે મમુક્ષુ ને શબ્દ બાણ. અરે શબ્દ નું બાણ કોને માગે ભાગે સાહેબ? મુમુક્ષુ હોય ને ભાગે. કોને વાગે? પણ આપણી મુમુક્ષતા નથી અને ગુરુએ આપણને બેસાડ્યા છે એનું આ પરિણામ છે, બીજી કોઈ વાત નથી. જડનો અર્થ એટલે આ થોભલો જડ છે એમ નહીં. જડનો અર્થ થાય છે અજ્ઞાન. અને ગુરુના ઘેર જ્યાં ચેરી ચિત્તનો અજ્ઞાન રે ખરું? જો તમને શબ્દનું નોલેજ નહીં તો ગુરુની વાત તો પકડશો જ ને. જડનો અર્થ અજ્ઞાન. શું અજ્ઞાન તમે નક્કી કર્યું? અને બધા કહે છે કે અજ્ઞાને કાઢ્યું જીવ છો, આ જીવ છો. સમજો અમેરિકામાં છે, દરિયામાં છે, બહુ સમજવાની વાત છે. એટલે કીધું છે કે જડથી ચેતન નીપજે, ચેતનથી જડ થાય એવો અનુભવ ક્યારે કદી કોઈને ન થાય, કોઈને ના થાય અનુભવ. ચેતનથી જડ થાય અને જડથી ચેતન આવો અનુભવ કોઈ દાડે કોઈને ના થાય. એટલે વેદો પોકાર કરીને કહે છે તું સત ચિત આનંદ છો. એક શ્લોક ઉપર 1 મહિનો બોલનાર મહાત્મા પ્રશ્ન કર્યો. વેદાંતી હતા, રહસ્યને જાણતા હતા. મેં કીધું બાપુ આ સત વિશે તો તમારી વ્યાખ્યા મેં સાંભળી લીધી કે જેનો નાશ નથી, જેમાં 3 કાળ નથી, અવિનાશી તત્વ છે, સત છે. અમે સાંભળી લીધું, પુસ્તકોમાં લખ્યું છે. અમારા ગુરુના ફાઈન જવું નહીં, એ તો અમને ખબર પડી ગઈ. પણ આ ચૈતન્યમાં પ્રેક્ટિકલ શું છે તમારે? મુકેશ તમારા પ્રેક્ટિકલ ભગવાન ચેતન છે, ચેતન છે. હવે બીનું દેખે, બીનું રસ પરસ, બીનું નામ લીએ ક્યાં હોય? ધન કો કહેવે ધનિક હોય તો નિર્ધન રહે ના. રામ કહે જગત ગતિ પાવે તો ખોટ કહેવે મુખ મીઠા હોય. ખોટ ખોટ કરવાથી તમારી તપેલીમાં ચા ગળ્યો થાય. અને જય સચિતાનંદ, જય સચિતાનંદ કહેવાનું છે. ખબર અડધોનું તો આ ડખો થયો છે કે કઈ કઈ વનમાં કાઢ્યા રોમ નું કઈ કહીએ. અને અમારા લોકો કઈ કઈ વનમાં કાઢ્યા હોમ પેલી કઈ કઈ. એટલે મહાત્મા ઈમાનદાર હતા. જે માણસ ઈમાનદારીથી બોલે ને અને ઈમાનદાર રાખે ને એને અજ્ઞાન થાય. એટલે મહાત્મા શું કે ચૈતન્યનો પ્રેક્ટિકલ અનુભવ મને નથી, શબ્દોમાં છે. કહું કરવાનું પ્રેક્ટિકલ તો જોશે. પછી ખબર પડી કે જેને તમે ચૈતન્ય કહેતા હતા એને નિરાત બાપુ નામ કે છે. શું કે છે? નામ બોલે, નામ બોલાવે, સામા બોલે. अर्जुन आया अकेला, नहीं किसी का काम, नहीं किसी का काम, धाम थी थाम थेड़ायो, अरे नाम बिना नहीं राम तू तो नजर में ना आयो. ये नाम તમારા વાણીનો વિષય નહીં, તે તમે વાત કરી નાખો. તમારે કાઢવું હોય તો નહીં જાય. કેમ કે જે નામ છે ચૈતન્યની પરિભાષા છે. નિરાત બાપુ એને કે છે. એમ છે અમારા જ્ઞાની પુરુષો તો એમ કે છે. હમણાં એક મહાત્મા કહેતા, આપણે બોલીએ છીએ, આપણે કરીએ છીએ બહુ સરસ એમની ભાષામાં જે કહેતા હોય, પણ અમને તો એમ લાગે છે કે આ થોબલો હું નથી બોલતો, થોબલો જ બોલે છે. કાઠું છે પણ સમજવું પડશે. આજ નહીં તો કાલે, આજ નહીં તો કાલે આ થોબલો જ કે છે. એટલે ભગવાને કહ્યું કે જ્ઞાતામાં આખું જગત અટવાય છે, પણ વિજ્ઞાતા છે જે જ્ઞાન સ્વરૂપ છે. શું ગોળ ને ગળપણ બે હોય? કોઈ તારે સિદ્ધ કરી કોઈ નહીં. જે દેખાય છે, મેં એક સભામાં કહ્યું, મેં કીધું ગળપણ દેખાય? બધાને પ્રશ્ન કર્યો.
એટલે કે બાપુ ના દેખાય. મેં કીધું ત્યાં ગઠ્ઠોનો થઈ ગયો છે કે ગળપણનો. હવે દેખાય કા દેખાય? શું કે દેખાય? ત્યાં ગઠ્ઠો થઈ ગયો કે હા એ ગળપણનો ગઠ્ઠો હવે દેખાય છે. મેં કીધું દેખાય છે કે હોવ? મેં કીધું ગુરુચરણે માથું મૂક્યું છે કે હોવ? હવે દેખાય કે ના દેખાય? એટલે પેલું કે તમારે શું કેવું છે? મેં કીધું તું નહીં સમજતો એ કેવું છે પણ તું નહીં સમજ. મારે જે કેવું છે તો નહીં સમજાય. સમજાય છે? એટલે હું હમણાં ઘણા વર્ષોની વાત છે, પિક્ચરનો આશિક હતો. મારી ઉંમર વાળા જેટલા પિક્ચર જોયું છે બધા આચાર્ય થઈ ગયા છે. જ્ઞાન તો સમાજમાંથી જ આવે છે. આપણા મનથી મોયથી આવે, મોયથી તો કશું નહીં હો. આ મોબાઈલમાં કશું નહીં. ક્યાંથી આવે છે? બહારથી આવે છે, મોયથી આવે છે. નેટ ઉપર છે ને. હમણાં કોઈક મહાત્મા કહેતા હતા ઉપર છે, કોઈક બ્રહ્મ ઉપર છે શું કહેતા હતા. मन को व्याख्यान ए भाई जरा देख के चलो आगे भी अगर कोई बापो थो पीछे भी बाएं भी दाएं भी नहीं, ऊपर ही नहीं नीचे भी. ऊपर मारो बापो नहीं, नेत्र पथार में बैठो नहीं. તારા સિવાય બીજો છે નહીં. આ મારા ગુરુની વાત છે. અને એ કે છે શંકર ભગવાનના લગ્ન થયો એટલે રસમ આવે, જેને આપણે રસમ કહીએ છીએ. રસમ કે તમારે 3 પેઢીનું નામ દેવાનું. કેટલું બંધ થઈ જવો ચાલુ રાખવાનું કીધું બંધ. હા તો બરોબર. સગા મને શક પડે છે ઘણી વખત મારી પાસે હાર પહેરા એટલે મને બેસી દઉં. ચકા કોડ વર્ડ છે. શું કહેવાય? કોડ વર્ડ. શું બોલ્યું? શંકર ભગવાનના લગ્ન થયા એટલે કે રસમમાંથી 3 પેઢીઓનું નામ દેવાનું. કેટલો? 3 પેઢીઓ. એટલે કોનમાં કહેવાનું પાછું હમો. અને તમને હમ કીધું છે ગુરુએ કોનમાં કીધું છું કે મારા ગુરુએ બનાવ્યો ઠાકર એની વેચી સાકર. હું તો મારી નગરીમાં રહું છું, કુલ કાનમાં ગુરુનો શબ્દ છોડ્યો છે મારા. પણ મોય ઉતર્યો હોય તો વાંધો નહીં, પણ આ બાજુથી આ બાજુ જતો રહ્યો વાંધો નહીં. તો કાનવાર મળશે. એટલે કે છે તમારા બાપાનું નામ શું? એટલે શંકર ભગવાન કે મારા બાપા બ્રહ્માજી હોય એવું લાગે છે. કે બ્રહ્માજીના બાપા કે વિષ્ણુ રોમ એવું લાગે છે. વિષ્ણુ ભગવાન કે વિષ્ણુના બાપા કે હું હોય એવું લાગે છે. એટલે તમને મન્યામાં આવે છે. એક ગણો કે પહેલા ગુરુજી આ થયા. મેં કીધું હું કહ્યું તને રિએક્શન આવશે. એક્શન રિએક્શન બે અંગ્રેજીના શબ્દો અમારા કીર્તન ભણેલા. હું અડભણ માણસ છું. એટલે કે હું કહ્યું તો કે તમારા ગુરુ કોણ? મેં કીધું મણિરામ મારા. એવાના ગુરુ ઓમ તો પુરુષોત્તમ. પછી આગળ જતા જતા નિરોધા એનો સચિતા એનો પછી જે આયા આગળ જતા પછી તો એમ થયું કાઢું ચૌદી કે કરવું. મેં કીધું પહેલો ગુરુ હું હતો. હું કેવું તારા નામ અને તારો વિષય કોઈ એમ કે કોણ ફરી ગયું છે ના કે કોઈ ફરી ગયું છે ઠેકોણ આવ્યું છે. આ બધા ફરી ગયું કે ઠેકોણ. સમજ્યા ને? ગુરુની વાતો બધી જેણીનું લોગો આપે શ્રેણીનું. ગુરુની વાતો થોડી સૂક્ષ્મ છે પણ ખોટી તો નથી. પેલા તો જ્યાં ફોરેન થી કાકો આયા ઇન્ડિયામાં. એટલે ફોરેન ના હતા, ફોરેન ગોરા લોકો લારી ઉપર ખાતા હતા. પેલું શું કહેવાય? ભજીયો. એ વિચાર કરે ગોરા લોકો કે આ મરચું ગાલ્યું જ છે એવી રીતે. હોતો દેખાતો નહીં, આ મરચું ગાલ્યું છે એવી રીતે. એટલે લારી વાળો મારા જેવો મગજનો ફરેલો માય ઇન્ડિયા. હું કે આ અમારા ઇન્ડિયાની બનાવટ છે, તને ખબર પડે. પછી એ ગોરો તો જો
અમેરિકામાં જઈને ઇંગ્લેન્ડમાં જઈને કે પપ્પા પપ્પા આ ઇન્ડિયા વાળાએ મરચું ચેવી રીતે ગાલ્યું પૈસા એમ પછી કે તું રવા દે હું આગલી સાલ જોતો અને આ સમોસામાં મસાલો ચેવી રીતે ગાલે એ સોલ્વ થયું નહીં અને તું મરચું લઈને આવ્યો બસ પેલું આગળનું તો સોલ્વ થયું મગરતા મને કોમેડી તો આવડે છે પણ અમારી કોમેડી થોડી જુદી હોય છે સમજ્યા ને મને તો તમારે આમ દર્શન કરું છું તો મને તો બોટાદમાંથી ઘેર જવાનું જ મન નહીં થતું આવું ને આવું હવાર સુધી કાલ જિંદગી સુધી રહે મજા આવે અને તમારે નાનો મોટો ભજન થાય તો બોલાવજો આપણો લોબો ચાર્જ છે સમજ્યા ને એક દ્રષ્ટાંત કહીને હું પૂરું કરું જેમ કે મારા પાછળ કોઈ મહાત્મા છે અમારા દિલીપ મહારાજ આવ્યા છે એમને એક્સિડન્ટ થયું છે સતત પધારે છે ધન્યવાદ છે સંતો કેટલા સાહસી છે 11 વાગે આવે છે કેટલો પ્રેમ છે એમને સંતો પ્રત્યે દર્શન માટે આવ્યા છે રાજસ્થાનની અંદર આ દ્રષ્ટાનું બધા કહું છું પહેલા મુલ્લા નસરુદ્દીન કહેતો હતો ને હવે આર્યો પકડી ગયું છે એ દેખે કહું છું સારું લાગે છે તો મને લાગશે એક મહાત્મા હતા રાજસ્થાનમાં એવું નામ પરવા નહીં શું પરવા નહીં હા તમે બોલાવો તો એ અને નહીં બોલાવો તો એ ભેટ આલો તો એ અને નહીં આલો તો એ હાલશો તો પરવા નહીં હાલો તો એ બોલવા મળ્યું તો એ અને કપાઈ ગયું તો એ કોઈ પરવા છે કોઈ ટેન્શન છે આપણા બાપાનું સજ નહીં આપણે કોઈ ટેન્શન કરવું જ્ઞાન ગુરુનું હોય કે કોઈ કાપી નાખતું મારા બાપનું આપણું તો હોય તો બેંગ્લોરની અંદર હું જો પછી મારી પાસે 400 રૂપિયા એ વખતના એટલે વર્ષો 50-40 વર્ષની મને બધા એમ કે ગાડી બહુ ઊંઘી છે ને એટલે પૈસા કાઢનાર બહુ આવો ઘનશ્યામરાવ પૈસા કાઢનાર બહુ આવો તમે તો સમજી ગયા છો કે મને ખબર મારો સ્વભાવ એવો છે આળસુ પ્રમાદી અને ભૂલકણો ભૂલી જવાય તે મેં ભાઈબંધ ના આલ્યા મેં કીધું 400 હાચવ ઠેઠ સુધી 400 ની 4000 ભૂલી ગયો 4000 મેં તારા હાચવાના એને હાચવ્યા બેંગ્લોર સુધી એ જાગ્યો ને બંદા ઊંઘી ગયા એ જાગ્યો ઠેર સુધી 48 કલાક જાગ્યો કયો અને બંદા ગહગાટો ખાવા જ ઉઠ્યું કશું સુઈ જાય પાછા કોઈ ટેન્શન નહીં કોઈ પરવા નહીં કોઈ હોય તો લૂંટી જાય અને કોક મેલ્યું હોય તો જમે લેવા આવું ને એટલે કે જમ જીવ લેવા આવું પણ મારા ગુરુએ કશું મેલ્યું જ નહીં હું લેવા આવું હોય ગણ રૂખડિયા બાબા કહે છે કે મારા જમવાનો હાથેથી છોડાયો લે અહીંયા તમે મને હૃદયથી સાંભળ્યો છે થઈ જાય પછી છે કે મારે તમારી રજા રોમની રજા લેવી પડે તમે મને હૃદયથી સાંભળ્યો છે અને અમારા જે સંતો છે એમનો પ્રેમ છે અમારા ધીરુરામ મહારાજ હા અમે આમ તો નાકના પ્રજાપતિ છીએ તમને એમ થાય કે પાછા વૈણમાં કહી ગયા પણ ભગવાન બધું થાય ત્યારે પ્રજાપતિ ના થાય હું ગુનો કર્યો છું તમે સારું સમજ્યા છો એ ખૂબ પ્રેમી છે જ્ઞાની છે વિચારક છે અમારા બેના વિચારો મળતા આવે છે આપ સર્વના પણ અને સર્વના દર્શન કરી હું કૃતાર્થ છું એમ મારી વાણીને વિરામ આપી હું બોલો સદગુરુ પૂરણરામ મહારાજનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આરતીરામ મહારાજ નખત્રાણા કચ્છથી